હેલો ફ્રેન્ડ્સ, એનએનપી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજની ડેટ છે 4 જુલાઈ. જોઈએ આજનું કરંટ અફેર. તો જોઈએ આજનો પહેલો આર્ટિકલ, કન્ટેનમેન્ટ ઝોન શા માટે ન્યૂઝમાં છે. તો જે જિલ્લાઓ, પંચાયત અથવા વિલેજની અંદર જે વ્યક્તિને જે ચેપ થયો હોય બરાબર, તેને કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવે એવું ડીમાર્કેશન કરવાની વાત કરવામાં આવી છે. અહીંયા આ જે છે અત્યારે માઇક્રો લેવલ ઉપર કરવાની વાત છે. માઇક્રો લેવલ મીન્સ કે જે વિલેજ સુધી આ વસ્તુ માઇક્રો લેવલ ઉપર કરવાની વાત કરવામાં આવી છે. તો કઈ રીતે કામ કરશે કે જે આ ચેપ લાગ્યો છે કોવિડ-19નો, તે પીપલ ટુ પીપલ જે કોન્ટેક્ટ થાય છે તે ચેનને તોડવાની વાત કરવામાં આવી છે. જો એ બ્રેક થઈ જાય ચેન, બરાબર છે, તો જ આ પ્રકારનો ચેપ આપણે આગળ ઓછો કરી શકીએ, આગળ વધતો અટકાવી શકીએ. તો આ કન્ટેનમેન્ટ ઝોન જે ડીમાર્કેશન કરવા માટે જે આ રીતની વાત કરવામાં આવી છે, એનો મેઇન ઓબ્જેક્ટિવ આ છે કે કન્ટેનમેન્ટ ઝોન છે એ જાહેર કરવો. તો આગળ જોઈએ આ તો કેવી રીતે કામ કરશે કે ધારો કે કોઈ સોસાયટી હોય, કોલોનીઝ હોય, તો તેની અંદર જે કોઈ સોસાયટીની અંદર જ્યાં ચેપ લાગ્યો છે તેને સીલ કરવામાં આવે, જેને કારણે એ જે ચેપ લાગ્યો છે તેનો ચેપ બીજા બહારના કોઈ વ્યક્તિને લાગે નહીં અથવા બહાર ક્યાંય ફેલાય નહીં. તે ચેન બ્રેક કરવાની વાત કરવામાં આવી છે. આ પ્રકારનું જે ડિસિઝન છે તે ડિસ્ટ્રિક્ટ, ટાઉન, પંચાયતની ઓથોરિટીઝ જે છે, જે ઓફિસર છે, એ લેશે કે કન્ટેનમેન્ટ ઝોન વિસ્તાર છે એ કેવડો રાખવો અને તેની અંદર કઈ રીતનું એની ટાઈમ પીરિયડ કઈ રીતના આપવો કે કેટલા લાંબા ગાળા સુધી એ કન્ટેનમેન્ટ વિસ્તાર એ રહેશે અને તેના જે અપડેટ કરવામાં આવે કે ત્યાં કેટલા ચેપી વ્યક્તિઓ છે અને તેની સારવાર કેટલે સુધી પહોંચી અને શું રીતનું આગળ એમાં કઈ રીતની સેવાઓ અપાઈ રહી છે એ રીતનું એના અપડેટ પણ કરવામાં આવે એવી વાત કરવામાં આવી છે. તો જોઈએ નેક્સ્ટ આર્ટિકલ, હેપારિન શા માટે ન્યૂઝમાં છે. તો ભારતના જે ડ્રગ પ્રાઇસિંગ રેગ્યુલેટર દ્વારા ફાર્માસ્યુટિકલ જેટલી કંપની છે તેને મંજૂરી આપવામાં આવી છે કે 31 ડિસેમ્બર સુધી હેપારિનનો 50% જેટલો ભાવ વધારી શકે. જે હેપારિન એક એસેન્શિયલ મેડિસિન છે. શેના માટે ઉપયોગમાં આવે? તો જે કંઈ આપણા શરીરની અંદર બ્લડ હોય છે તે બ્લડ ગંઠાઈ ન જાય, એટલે કે જામી ન જાય, એના ક્લોન્ટ ન બને, તેના માટે આ દવાનો ઉપયોગ કરવામાં આવે છે અને આ દવાનો ઉપયોગ બહોળા પ્રમાણ ઉપર થઈ રહ્યો છે. હવે આગળ જોઈએ તો કે આ દવાનો ઉપયોગ હાર્ટ એટેક, સ્ટ્રોક્સ, પ્લમનરી એમ્બોલિઝમ અને ક્રિટિકલ ઇલનેસ અથવા જેને રિક્વાયરિંગ જે કિડની ડાયાલિસિસનો જેને પ્રશ્ન હોય તે લોકો પણ આ ડ્રગનો ઉપયોગ કરે છે. વધારેમાં આ આર્ટિકલમાં જોઈએ તો હેપારિન છે તેને મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરની અંદર એની ગાઈડલાઇન્સમાં ક્લિનિકલ મેનેજમેન્ટ ગાઈડલાઇન્સની અંદર જે કોવિડ-19ની ટ્રીટમેન્ટ માટેની જે દવાઓનું જે લિસ્ટ બનાવવામાં આવ્યું તેમાં પણ હેપારિનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એને ઇન્ક્લુડ કરવામાં આવેલ છે. જે પેશન્ટ આઈસીયુની અંદર હોય અને તેને બ્લડના ક્લોન્ટ બનવાની જે ગંઠાઈ જવાનો જે પ્રશ્ન થતો હોય તેને હેપારિન આપવાની છૂટ આપવામાં આવી છે. નેક્સ્ટ આર્ટિકલ જોઈએ તો શ્યોરિટી બોન્ડ્સ શા માટે ન્યૂઝમાં આવ્યો. તો કે IRDAI છે જે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટર કંપની છે, ભારતની એક વૈધાનિક સંસ્થા, સ્ટેચ્યુટરી બોડી, તેને એક પેનલ બનાવી શેના ઉપર કે શ્યોરિટી બોન્ડ્સ કઈ રીતે આપવા. તેનું અધ્યક્ષ જે નેશનલ ઇન્સ્યોરન્સ એકેડેમીના જે ડાયરેક્ટર છે જી શ્રીનિવાસન, તેના અધ્યક્ષ બન્યા હતા. હવે જે કન્ટ્રીની અંદર શા માટે આ ન્યૂઝમાં આવ્યું, તો આપણા કન્ટ્રીની અંદર જે રોડના કોન્ટ્રાક્ટ છે, રોડનું જે કામ જે કોન્ટ્રાક્ટ આપેલા હોય તેના માટે શ્યોરિટી બોન્ડ્સ જાહેર કરવાની, કઈ રીતે જાહેર કરવા અને ઇન્સ્યોરન્સ કંપની કઈ રીતે જાહેર કરે તેના માટે આ આર્ટિકલ ન્યૂઝમાં આવ્યો હતો. તો જે શ્યોરિટી બોન્ડ્સ છે તે
ઇન્સ્યોરન્સ કંપની દ્વારા બહાર પાડવામાં આવશે અને લોકો તેને ખરીદશે અને એ રીતે ફંડ ભેગું કરવામાં આવશે અને જે કંઈ પ્રોજેક્ટ હશે રોડના પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવશે. આ રીતની વાત આમાં કરવામાં આવી છે. જો સપોઝ કે આ રોડનું કામ કે કોઈ રોડના મોટા મોટા હાઈવેના કોન્ટ્રાક્ટ હોય એ પૂર્ણ થઈ ગયા ને પ્લસ જો એ મની જો રિકવર ન થતી હોય અને કોઈને એ બોન્ડના પૈસા ન મળ્યા હોય તો એ એના માટે ક્લેમ કરી શકે છે. આ રીતની વાત કરવામાં આવી છે. જોઈએ આ જ આર્ટિકલમાં આગળ. તો એવું કહેવામાં આવ્યું છે કે જે કોઈ કોન્ટ્રાક્ટર હોય એને જે આ બોન્ડની જરૂરિયાત છે, શ્યોરિટી બોન્ડ, એને શ્યોરિટી બોન્ડ દ્વારા જે પૈસાની જરૂર છે, હજી સુધી કોઈ ઇન્સ્યોરન્સ કંપની આ પ્રકારનો બોન્ડ બહાર પાડ્યા નથી, કોઈ ગેરંટી આવી આપેલી નથી કે પ્રોજેક્ટ કમ્પ્લીશન પછી તેનું રિફંડ મળી જાય. બરાબર, આવું કોઈ હજી સુધી બન્યું નથી કે શ્યોરિટી બોન્ડ બહાર પડ્યા હોય, એવી વાત કરવામાં આવી છે. એટલે કે એક ઇનિશિયેટિવ છે કે એક શરૂઆત છે કે આ રીતે ફંડ ભેગું કરીને રોડ રસ્તાના કામ ક્લિયર કરવાની વાત કરવામાં આવી છે. તો જોઈએ નેક્સ્ટ આર્ટિકલ, મોબાઈલ માસ્ટરજી. શા માટે ન્યૂઝમાં આવ્યું છે? તો આઈઆઈટી કાનપુરે એક એપ્લિકેશન ડેવલપ કરી છે, ક્લાસરૂમ ટુ હોમ ટીચિંગ સેટઅપ, મોબાઈલ માસ્ટરજી. શા માટે આવી વ્યવસ્થાની જરૂરિયાત પડી? તો ડ્યુ ટુ કોવિડ-19ને કારણે જે ગામડાઓના વિદ્યાર્થીઓ છે તેને સ્કૂલ તો જઈ શકતા નથી અને સ્કૂલની અંદર એવી કોઈ વ્યવસ્થા નથી જેને કારણે કે એ લોકો શિક્ષણ લઈ શકે. તો તેના માટે આ આઈઆઈટી કાનપુરે એક એપ્લિકેશન બનાવી તેના માટે વ્યવસ્થા કરી દીધી છે, જેની અંદર જે આ ટીચર્સ મોબાઈલ એપ્લિકેશન દ્વારા સ્ટુડન્ટને ભણાવશે અને જે તેમાંથી ઇન્સ્ટ્રક્શન આપશે અને લેક્ચર પણ રેકોર્ડ કરી શકશે. એટલે જે તે સમયે સ્ટુડન્ટ ગેરહાજર હોય તો પણ એનો લાભ લઈ શકે અથવા એને યુઝ કરી શકે. પછી આ આર્ટિકલમાં આગળ જોઈએ તો કે અહીંયા કહેવામાં આવ્યું છે કે જે રૂરલ ઇન્ડિયા એટલે કે ગ્રામીણ ભારતના જે લોકો, જે સ્ટુડન્ટ છે તેને આ ઉપયોગી બનશે, મોબાઈલ માસ્ટરજી એપ્લિકેશન. બીજું કે આ એક એપ્લિકેશન છે યુઝર ફ્રેન્ડલી બનાવવામાં આવી છે. તમને એક્ઝામ્પલ આપું કે ગૂગલની ક્લાસરૂમ નામની એપ્લિકેશન છે, જેની અંદર એમાં ઓનલાઈન વિડીયોઝ મૂકી શકાય છે અને લોકો જોઈ શકે છે અથવા પોતાનો વર્ક પણ એમાં સબમિટ કરી શકે છે. એ જ બેઝિસ ઉપર આ પ્રકારની એપ્લિકેશન બનાવવામાં આવી છે રૂરલ ઇન્ડિયાના વિદ્યાર્થીઓ માટે. તો જોઈએ નેક્સ્ટ આર્ટિકલ, ઇન્ટરનેશનલ ડે ઓફ કોઓપરેટિવ્સ. શા માટે ન્યૂઝમાં છે? તો 4 જુલાઈ એ આ ડેને સેલિબ્રેશન કરવામાં આવ્યો. તેની થીમ છે લેટ્સ કોઓપરેટ એન્ડ ઇન્વાઇટ એવરીવન ટુ ફાઇટ ફોર ક્લાઇમેટ એક્શન. આગળ જોઈએ તો આ ઇન્ટરનેશનલ ડે ઓફ કોઓપરેટિવ્સ છે એ વર્ષમાં જુલાઈ મંથની દરેક જુલાઈ મંથ દર વર્ષે જે આવે એના શનિવારે એને ઉજવવામાં આવે છે, ફર્સ્ટ શનિવારે. અને આ દિવસની ઉજવણી 1923થી થઈ રહી છે. 1995થી 1995થી યુનાઇટેડ નેશન અને ઇન્ટરનેશનલ કોઓપરેટિવ અલાયન્સ દ્વારા કમ્બાઇન્ડલી આ થીમ નક્કી કરવામાં આવે છે આ ડેની. હવે આ કોઓપરેટિવ વિશે આપણે વિશેષ એક્ઝામ્પલ આપું તો અમૂલ એક કોઓપરેટિવ છે, તમને ખ્યાલ હોય તો. અમૂલ છે એક સહકારી મંડળી છે, એમાંથી આટલી ડેરી મોટી બની તો એના શું લાભ થાય એ તમને ખબર હશે કે જે ગામડાના રૂરલ ઇન્ડિયાની અંદર જે લોકો છે એ દૂધની આવકમાંથી ઘણું બધું વળતર મેળવી રહ્યા છે, એ આ અમૂલને કારણે. તો આ સેલિબ્રેશન જે કરવામાં આવે છે, ઇન્ટરનેશનલ ડે ઓફ કોઓપરેટિવ્સનું જે આ સેલિબ્રેશન કરવામાં આવ્યું છે, તો એનું એક અવેરનેસ વધારવામાં આવે લોકોની અંદર કે સહકારી મંડળી દ્વારા શું લાભ થઈ શકે, તેનાથી લોકોને શું જીવનની અંદર શું ફાયદો થઈ શકે તેની વાત કરવામાં આવે અને એનું અવેરનેસ વધે તેના માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો જોઈએ નેક્સ્ટ આર્ટિકલ, પલ્સ. નાસાએ એક પ્રકારનું ગેજેટ બનાવ્યું છે જેનું નામ છે પલ્સ, જે એક પેન્ડન્ટ છે, એટલે ગળામાં તેને આપણે લોકેટની તરફ પહેરી શકીએ અને તે
જે કોરોના વાયરસ જે સ્પ્રેડ થાય છે તેને રોકવા માટે આ બનાવવામાં આવ્યું છે. તો એનો ઉપયોગ શું છે તો જોઈએ આગળ. એ એપ્લિકેશન દ્વારા વર્ક કરશે અને જે આપણો હાથ છે તે મોઢા તરફ જાણ્યા અને અજાણ્યા રીતે અડે નહીં તે માટે આ પલ્સ નામનું ગેજેટ બનાવવામાં આવ્યું છે. અને તે જો અજાણ્યા તે હાથ મોં તરફ જાય તો એમાંથી બીપ બીપ અવાજ આવશે અને જેને આ ડિવાઇસ જે પહેરી હોય એને એલર્ટ કરશે કે તમે તે હાથ ફેસ તરફ લઈ જાઓમાં. બીજું આ આર્ટિકલમાં જોઈએ તો એક આ 3D પ્રિન્ટેડ ડિવાઇસ છે અને તેની અંદર જે ટીની વાઇબ્રેશન મોટર આવેલી હોય છે. આ એક પ્રકારનું જે આપણે સ્માર્ટ વોચ આવે જેમાં આપણા જે હાર્ટબીટ ને એવું બધું બતાવે કેટલું વોક કર્યું એ પ્રકારની એક આ સ્માર્ટ ડિવાઇસ જે છે નાસાવાળાએ બનાવી છે. તો જોઈએ નેક્સ્ટ આર્ટિકલ શિવાલિક ફોરેસ્ટ શા માટે ન્યૂઝમાં છે. તો સહારનપુર ડિવિઝનલ કમિશનરે એક ઉત્તર પ્રદેશની એક પ્રપોઝલ મૂક્યું છે ગવર્મેન્ટ પાસે કે શિવાલિક ફોરેસ્ટને જે એક ટાઈગર રિઝર્વ તરીકે ડિક્લેર કરી દો. સહારનપુર જે સર્કલ છે તેને ટાઈગર રિઝર્વ તરીકે ડિક્લેર કરવા માટે એક પ્રપોઝલ મૂક્યું. તો આગળ જોઈએ તો જે ઉત્તર પ્રદેશની અંદર હાલ 3 ટાઈગર રિઝર્વ આવેલા છે. અમનગઢનું બિજનોર, પીલીભીત અને લખીમપુર ખેરીનું દુધવા નેશનલ પાર્ક, એટલે આ જે ટાઈગર રિઝર્વ છે. હવે આ જે શિવાલિક ફોરેસ્ટ ટાઈગર રિઝર્વ છે બનાવવાની વાત ચાલી રહી છે તે જે આખો શિવાલિકનો પાર્ટ છે હિમાલય જે શિવાલિક છે બરાબર તે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ આ જે 4 રાજ્યો છે એ શિવાલિકની તળેટીના રાજ્યો કહેવાય. ત્યાં તેનો ભાગ છે. અહીંયા આ જે પાર્ટ છે ત્યાં એક ફોરેસ્ટ આખો આવેલો છે જે 4 રાજ્યોમાંથી પાસ થાય છે અને ત્યાં જે આ જે ટાઈગર છે તેની મોમેન્ટ વધારે છે. તો ત્યાં સહારનપુરની અંદર આ એ ટાઈગર રિઝર્વ બનાવવાની એક પ્રપોઝલ મૂકવામાં આવ્યું છે. તેને કારણે ટાઈગર જે છે એ સેફ થઈ જાય અને એની મોમેન્ટ એની અંદર સારી રીતે રહી શકે અને જે આ શિકારના જે પ્રશ્ન બને છે ટાઈગરના એ ઓછો થઈ શકે. તો જોઈએ નેક્સ્ટ આર્ટિકલ પ્રેરક દ્વાર સન્માન. હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ મિનિસ્ટ્રીએ એક અવોર્ડના ટાઇટલ ડિક્લેર કર્યા છે જે સ્વચ્છ સર્વેક્ષણ 2021 જે થવાનું છે તેની અંદર પ્રેરક દ્વાર સન્માનની અંદર આ જે અવોર્ડના ટાઇટલ નક્કી કરવામાં આવ્યા છે. તો જોઈએ શું છે. તો દિવ્યા એટલે પ્લેટિનમ, અનુપમ એટલે ગોલ્ડ, અજવાલ એટલે સિલ્વર, ઉદિર એટલે બ્રોન્ઝ અને આરોહી એટલે એસ્પાયરિંગ. આ જે છે એ એવોર્ડના નામ છે. હવે આ એક પ્રકારની કેટેગરી આપવામાં આવી છે. એક જે કેટેગરી ધારો કે દિવ્ય કેટેગરી છે તો એમાં 3 નંબર આપવામાં આવશે 1, 2 ને 3. સેમ એવી રીતના ગોલ્ડ હોય, અનુપમ હોય તો એની અંદર 3 નંબર આપવામાં આવશે. આ રીતે તેને રેકોગ્નાઇઝ કરવામાં આવ્યું છે. હવે આર્ટિકલમાં આગળ જોઈએ તો આ જે પરફોર્મન્સ વાઇઝ એના ક્રાઇટેરિયા બનાવવામાં આવ્યા છે. 6 પ્રકારના ક્રાઇટેરિયા આપ્યા છે અહીંયા. તો જે કચરો હોય છે એને 3 પ્રકારે એને કેટેગરી વાઇઝ રાખવાનો: વેટ, ડ્રાય અને હેઝાર્ડ. ધારો કે વેટ હોય તો એની રીતે પ્રોસેસિંગ કરવાની, વેટ કચરાની અંદર પ્રોસેસ કરવું, અને વેટ અને ડ્રાય હોય એને રિસાયકલિંગ કેવી રીતના કરવું એને રિસાયકલ કરવાની વાત કરવામાં આવી છે. અને એને કન્સ્ટ્રક્ટ અને ડિમોલિશન વેસ્ટ કચરાને કેવી રીતના કરવું, અને જે લેન્ડફિલ્સ છે જે જમીનની અંદર કચરો જે નાખવામાં આવે તેના પર્સેન્ટેજ ઉપર આ એવોર્ડ આપવામાં આવશે. અને જે સિટીની અંદર જે સ્વચ્છતાનું સ્ટેટસ કેવું છે આ બધા ક્રાઇટેરિયાને ધ્યાનમાં લઈને એવોર્ડ આપવામાં આવશે. તો જોઈએ નેક્સ્ટ આર્ટિકલ હપાકાંત ઉપર. મ્યાનમારના ફાયર સર્વિસ ડિપાર્ટમેન્ટ દ્વારા 162 પીપલને રિકવર કરવામાં આવ્યા છે હપાકાંતના જે લેન્ડસ્લાઇડ થયું તેમાંથી. ત્યાં જેડ માઇનિંગ ઇન્ડસ્ટ્રી આવેલી છે જે વર્લ્ડની મોટામાં મોટી જેડ માઇનિંગ ઇન્ડસ્ટ્રી છે. શા માટે ન્યૂઝમાં આવ્યું તો કે ત્યાં લેન્ડસ્લાઇડ થયું હેવી રેનને કારણે. આ હપાકાંત જે છે એ મ્યાનમારના ઉત્તર ઉપર આવેલું છે, ઉત્તર નોર્થ સાઈડ છે, અને તે યંગૂનથી એપ્રોક્સ 950 કિલોમીટર દૂર છે. યંગૂન એ મ્યાનમારનું
મોટું સિટી છે. બીજું આગળ આપણે જોઈએ તો કે અપ્પાકાન છે ઉયુ રિવરની પાસે આવેલું છે. હવે આગળ જોઈએ તો કે ઝેડ છે એક પ્રકારનું મિનરલ છે જે ફેમસ છે અને સારામાં સારું પ્રકારનું જે વર્લ્ડની જે બેસ્ટ ક્વોલિટીનું જે ઝેડાઇટ છે તે ત્યાંથી મળી આવે છે. આ આર્ટિકલમાં આગળ જોઈએ તો ઝેડ છે એ એક ઓર્નામેન્ટલ મિનરલ છે જે ઘરેણાની અંદર ઉપયોગી હોય છે અને તે મોસ્ટલી જે છે ગ્રીન વેરાયટીઝમાં જોવા મળે છે અને તે બે પ્રકારના એમાં મિનરલ્સ, બધા ડિફરન્ટ પ્રકારના મિનરલ્સ જોવા મળે છે જે નેફ્રાઇટ અને ઝેડાઇટ હોય છે. અને તે નેફ્રાઇટ છે તેમાં જે કેલ્શિયમ અને મેગ્નેશિયમના જે એમ્ફિબોલ ગ્રુપ છે તેનો પાર્ટ છે અને આ જે છે પાયરોક્સિન ગ્રુપનો પાર્ટ છે ઝેડાઇટ. તો આજના કરંટ અફેરમાં આટલું જ. થેન્ક યુ વેરી મચ. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.